ઘણો ટાઈમ થઈ ગયો છે રેતીના રણમાં હજી મારો ભાઈ કઈ દેખાતો નથી તો રે એને બોલાવો હે રત્નો બોલાવે રૂપલા આવજે ઓ વિરાર મારા રેતીના રણમાં બોલો દ્વારકાધીશની જય આ તો ગોકુળિયો હવે ગમતું નથી અને ઓળી જમના લાગે ખારી દે હે પણ મારા બાલાની હાર મારવે સાંભળા આ તો હોરાટ ધરસો આમણી અને વળી ગરબોઈ ગઢગીરના હે કોના હવાજ રે જેના હેગાન સિલે અરે નામનો એક નરમેલા અને વળી હરિયાણી ને હે પણ તારા ગાંધીગીર નથી છોડવી અરે તરફ હું નહીં પાછા હે પણ મારા મીઠડા ગાંધીગીર નથી છોડવી અરે તારા કોને પાસવા હે મારો વાંધો ના મારો રે મલા કારણિયા એ મારવા ડોલા
જય ઠાકર વિરાજ બોલ ભાઈ હું બોલાયો તું હતો ક્યાં વિરાજ તમને મને નથી ખબર સીઝન ચાલુ હોય માંડવા માંડવામાં હતો ત્યારથી માંડવા અત્યારથી ન જોઈને સીઝન હોય ત્યારે જવાનું તારું એક નાનું એવું કામ પડ્યું છે વિરાજ. કામ પડે તો જ સાંભળ્યું ને બોલ ને હું કામ પડ્યું તો કામ પડે ત્યાં તું આવે ને નકર ક્યાં આવે બોલ ભાઈ પોઝ આટકે કહી દે હું કામ પડ્યું જો નાનકા મારે જવાનું છે બહાર ગામમાં અને માલડોર ભૂખ્યા રહે નહીં વિરાજ. નો જ રહે ને એટલે તારે માલડોર માં જવાનું એટલે મારે બાર ગામ જવાનું તારે બાર કેમ જવાનું જવાનું જોઈને માલ ધરમાં તું વિયો જા હું તારું કામ રેડો કરું મારે જવાનું હોય એટલે તારે હારે જવાનું હોય જવાનું તો હોય જ ને. એમ નો હાલે મારે જવું પડે તો શું કરશું માલ ઢોર ભૂખા રહેશે માલડોર ભૂખ્યા નો જ રહે ને. તો બોલ હાલ તું કેમ કરવાનું તું કે એમ કરો તારે જ જવાનું છે માલડોર મારે તો મેળ આવે એમ નથી. બોલો તારું છોકરો કેમ ગયો એ તો તારી યાર રે તને ખબર હોય મારી રે પણ મારા ઘરે હમણાંથી આવ્યો નથી હમણાં કોઈ એમ કે હું કાકા નો લે અહીંયા આવતો નથી ટાઈમ એને બોલાવીને પેલા જાય તો જાય બાકી મારે તો બહાર ગામ જવું પડે હું નથી હાલે માર કીધે જાવ એટલે તારે જ બોલાવવું પડે બોલાવી લે એમાં હું બોલાય બજારમાં આવે ઈટોણા વિંધતો આવે બજારમાં આવે ઈટોણા વિંધતો આવે બજારમાં આવે ઈટોણા વિંધતો આવે કોઈ એ નક્કી મારો પૂરી આવે જય ઠાકર મારા જય ઠાકર લા તો કેમણો કાઈ ને વાડી હતો વાડીએ હું કરતો કાઈ ને ઓલો વાવાઝોડો લીમડો પડી ગયો તો ને હા એમાં બેઠો હતો લા લીમડા માથે નો બેહાય કા માથે પડ્યો તો મરી નો જાય પણ પડી ગયો તો પીછે બેઠો હતો પડી ગયો પછી અંદર બે તો તને નો વાગે વાગી જાય પણ હાસી વાત લીમડો કઈ જમીન માં તોડી નો જાય ના બે ઇંચ માથે નો બેહે હતો કે એમ કે મેં તને વાડીએ મોકલ્યો હા વાડીએ ગયો તો હા વાડીએ હું કરતો કાઈ ને બેઠો હતો બેઠો તો કાંઈ ઘરે કામ હોય નો ખબર પડે પણ તમે વાડીએ મોકલો તો ગયો તો એલા એવી વાત નથી 5 દાડા થયા તને વાડીનો કઈ મોકલ્યો
5 દાડા વાડીએ કામ કર્યું તો ભાઈ ભાઈબંધના ઘીરે વિયો ગયો તો. ભાઈબંધનું કરતા ઘર નથી તો હું હોય તો ભાઈબંધ ક્યારે માં ઘીરે તો ભાઈબંધના ઘીરે વિયો ગયો. થોડુંક તારા બાપા આમ જો લેવાઈ ગયો હવે જો એનું કરું. હવે હું શું કહું છું હા તારા આપાને તારું કામ પડ્યું થોડું હું કહી દઉં કે તારા આપા કે એમ કહી દો ને. અહીંયા નહીં પડે નહીં ભણી અત્યારથી નો પડે તેમ આગળ જઈને શું કરશો કાંઈ નહીં. કાંઈ નહીં કરવાના હા ભાઈ તો બોલો મારે તારા આપવાને જવાનું બહાર ગામ તારા માલ ઢોરમાં જવાનું હું નથી જાઉં. કાનો જા ના હું નથી જાઉં. કાંઈલા પણ કેમ નો જાય ઈ તો કે મારું કારણ છે શું કારણ છે મારો આના તેડિયાઓને તો હું જવાનો નકર હજી ઉઠીને ઊભું થયું ને બહુ વાળું થઈ ગયું બહુ કાંઈ નહીં આવે હજી તારો કાકો બાકી તારે વવલાવ્યું તો હું મારા ઢોરમાં નથી જવાનો. એમ ન હાલે થોડો સમજી જા ને માલ ઢોરમાં વયો જા બહુ સમજ્યો. તારા આપા એવું કહેતા હતા પોરવડું કંઈક ગોઠવશું પોર નહીં મેળવે ઓણ જ તે. ઓણ નહીં પોર ના ઓણ જ તે. એટલે આ છોકરો એટલે જ બેઠું જા તારા આપા વાત કરી જા જય ઠાકર આપા જય ઠાકર. જય ઠાકર. શું કામ કર્યું? કાં તાર કાકાએ વાત કરી લે ને બધી મારા કાકાએ વાત કરી પણ પૈતું નહીં. ત્યાં નો જ પતે અહીંયા દાવું પડે. હું કીધું તારા કાકાએ ઈ કે માર ઢોરમાં જા. જવાનું તો હોય ને હું નથી જવાનો. પણ તારા બાપુ જાય છે મારે કામ છે હું નહીં જાઉં. મારે કામ છે એટલે તને મોકલું છું. હું મારા ઢોરમાં નથી જવાનો. વાળ હરખા કર તો ક્યાં જવાનું ક્યાંય નહીં. ઈ ઓલો ઊભો ને ઈને જ બગાડ્યો માલઢોર માં જવું જ પડશે. હું નથી જવાનો. કેમ નહીં જા અને વાંધો હું છે મારો આણું તેડિયાઓને તો હું જવાનો નકર નથી જવાનો. હજી પણ તારો કાકો આમ બાકી જો ઊભો ઈ ઋષિ એ ઊભો માથું કંદોળા ઈ નો રે આવતા પહેલા હું રહું ને તું કેમ નો રહે? ના નથી રહેવાય. હવે નથી જવાનું અત્યાર સુધી જવાનું હતું પણ હવે નથી જવાનું તો હું મારા ઢોરમાં નથી જવાનો. માલ ઢોરમાં જાય એમ ન આવે તો તમે આણું તેડવા જાઓ ને એમ ન આવે. ઓહો એમ નો ચાલે નથી જ જવાનું. તમારો ઉપાડો ભયો દાદા જાશો ને પાકું તો હું જાઉં નકર નથી જવાનો. એટલે બહાર ગામ જવાનું બહાર ગામ નહીં. તો નહીં હાલે તારે ના નહીં કોણ આવે. જ જવું જોઈએ હા પાંચ પછી ઉસીદા દે નથી નકર દે તમારે પાસે રહેવાના મારે. એવું છે હા કાંઈ વાંધો નહીં વિયો જાલ જાશો ને પાકું તો હું જાઉં. જાઓ જાઓ ધ્યાન રાખજો. ધ્યાન જ રાખો ને તારી ઉપર તો મીઠી નજર જા નકર પાદર દાસો આવી. કાંઈ વાંધો નહીં જાઓ દે શું કરશું ભાઈ હીરા છોકરાએ હાથ લીધી માને એવું લાગતું નથી મને એવું લાગતું નહીં એટલે જાવું તો પડશે એમાં નહીં આવે જાવું તો પડશે બીજું શું હોય જાવી જાવી સમજો એ આપણા મહારાજને સવારે સામે મળે ને તો પલ ઘડીની અંદર રવડું કરીને ઉભા રહી જાય તને તો ખબર છે ને વાત ખબર જ છે હાલ લાયકા ભેગા સારા કામ તો એવું લાગે છે પ્રધાનજી એની ખરી ખાતરી કરો અરે રાજા ભાઈ અમારા મારું નહીં અવશ્ય અરે હવે પ્રધાન અમે તમારા મહારાજને જોઈને નહીં પણ અમારી કઈ વસ્તુ ઘેર ભૂલી ગયા એટલા માટે આપણો ફોટો પાછી અરે હાવીરા ભાઈ વસ્તુ ઘેર ભૂલે મને કઈ સંભળાવો સાંભળો ભાઈ ભૂલા પ્રધાન ભાઈ
બધી વસ્તુ હોવા છતાં સંભાળે અરે હવીરા કદાચ તમારા મહારાજને સત્ય વાત કરશું દુઃખ તો નહીં લાગે માટે પૂછી લે ભાઈ અરે મારા રાયકા ભાઈ એવું કે તમારું સત્ય કહેજો તો રોગે અરે પણ જાણજે રાયકા ભાઈ કહેજો સત્ય બોલશો સવાલ આપણે ન આપવામાં આવશે અને જૂઠું બોલશો તો કાળિયા કાકા સગન આપવામાં આવશે અરે રાયકા ભાઈ અમારા મહારાજનો નિયમ છે જો સત્ય બોલશો તો સવાલ આપે ઇનામ આવવામાં જૂઠું બોલશો તો મારા મહારાજ કાકા શોભત છે તે કહીને એમ આવશે તે ભાઈ હા ભાઈ ભાઈ હા બેટા પર તને જે હું કીધું સાંભળ્યું સાંભળ્યું હવે આપણે ખોટું તો બોલાય ખોટું બોલાય એવું છે ને હાલ જેવું એ સત્ય કહી દઈ સત્ય કહીએ. મારા રબારી ભાઈ આપણા શરણોમાં નમન કરે છે મારા હા રે તારે આ ગમે તો નથી કહેતા પણ નકરના લોકો એવું કહે છે મારા આ તમે રબારી ભાઈ કહીને તમે સાંભળો મારા હા બીજા આજે આવ્યો મેરે નો કેલી મારા વાલીને કેસે નંદરી મારો આજે મેરે નો કેલી મારા વાલીને મારા તો કદી લોકો એવું આપું કરવા રાજવી વાંદિયા કે વાંદે હાથ મેરે લોકે વીર મારા રાણી અરે રાયકા ભાઈ મોકો હોય તો પણ સાંભળો કહો મારા અવરા જનક હોન વિરલા અમર જન મારી વાત રાજગાદી ભોગવનાર નહીં કોઈ આ દીકરીઓ પરણાવો જાય નશા સાંભળે જાય નશા સાંભળે દીકરી કે પારકા ઘરની થાપડ કહેવાય મહારાજ કાલ પાખો આવે પોતાના સાસરે જાય કદાચ બાડો બુડો લૂલો લંગડો પુત્ર હોય આજ તમે ગયા પછી રાજ સંભાળે નહીં એક દિવસ આ રાજની અંદર તાળા દેવામાં આવે મહારાજ અરે વીરા પ્રધાન રાયકા ભાઈ વાત કેવી સત્ય છે પ્રધાન છે રાયકા ભાઈને કહી દે આજ જો તમને સુકન માઠા થયા હોય તો કાલે સવડા સુકન લઈ બગલાની ગોમના આણા તેડવા જાય અને જ્યારે સભા ભરાય ત્યારે નામ લઈ જાય અરે ના બધા આજે આવડા સુકન થઈને કાલ સવારે સવારે તમારા ગમલા નાણા દેવા જાય દેખવા વિરાજે મેં લઈ જાય બહુ સરસ હાલ ભાઈ એવા આણા તેડવા હાલ રબારી ભાઈ આનો તેડવા
હાલ ને હાલ સાધીને બોલાવો. બહુ સારું. હાજ પર દાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબારે રાજમાતા કોઈ દિવસ નહીં અને અત્યારે પરિરાજમાં બોલાવવાનું કારણ વીરા અરે માતાજી કામ તો આપણા મહારાજને કર્યા છે. અરે બહુ સારું મારા વીરા જ્યાંથી મારા સોમનાથ નગરની સંસારી ગયા હતા કાયમની માટે મારા સ્વામી હરખ ભર્યા હોય છે. આજ મને દેખીને મારા સ્વામી કેમ અવળું ફર્યા હશે એવા તે મારા સુમનમાંથી હશે કે આજ મને દેખીને અવળું ફર્યા. તો લાય લાખ લાખ વંદન કરું અને બને ત્યાં સુધી મારા સોમને તમને વાત પૂછું. યાદી રાણી રે આવીને રાજા સરાણે